હરિકેન બેરિલ વાવાઝોડાના કારણે જમૈકામાં ભારે નુકસાન, 10 લાખથી વધુ લોકો થયા અસરગ્રસ્ત. અત્યાર સુધીમાં 11 લોકોના મોત. સાથે જ રાહેલ રીવ્સને બ્રિટનના પ્રથમ મહિલા નાણામંત્રી તરીકે કર્યા છે નિયુક્ત. બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર આજે કરશે પ્રથમ કેબિનેટની બેઠક. સ્ટાર્મરે બ્રિટનના પુનઃનિર્માણના સંકલ્પ સાથે પ્રથમ ટીમની કરી જાહેરાત. બ્રિટિશ સામાન્ય ચૂંટણીમાં પરાજય બાદ પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટની સામે આપ્યું તેમનું વિદાય ભાષણ. સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પણ રહ્યા ઉપસ્થિત. ગાઝામાં ઇઝરાયેલે ફરી પેલેસ્ટાઇનીઓ પર કર્યો હુમલો, 6 લોકોના થયા મોત. મૃતકોમાં યુએનના એક કાર્યકરનો પણ સમાવેશ. બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું કે 2024ની સામાન્ય ચૂંટણીમાં થઈ હતી ગેરરીતિઓ. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખના નિવેદનથી સર્જાઈ શકે છે રાજકીય વિવાદ. ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ થયા જાહેર. સુધારાવાદી ઉમેદવાર ડોક્ટર મસૂદ પેજેશકિયાને રૂઢિચુસ્ત સઈદ જલીલને હરાવીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મેળવ્યો વિજય. દેશના ચૂંટણી પંચે કરી જાહેરાત. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગીઝ ટીમ યુરો 2024ની ક્વાર્ટર ફાઇનલમાંથી થઈ બહાર. કિલિયન એમ્બાપ્પાની આગેવાની હેઠળની ફ્રાન્સની ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં પોર્ટુગલને હરાવીને પહોંચી સેમીફાઇનલમાં.